નમસ્કાર મિત્રો. તો આપણે આજે ધરતી ઉપર આવી ગયા છીએ પાછા કુદરતના સાનિધ્યની અંદર. આજે 22 એપ્રિલ છે. 22 એપ્રિલ એટલે આપણે પૃથ્વી દિવસ કહેવામાં આવે છે. તો પૃથ્વી દિવસ ઉપર આપણે શું કરવું જોઈએ? તો કે પૃથ્વી ઉપર રહેલા તમામ જે જીવો છે એનું રક્ષણ કરવું, પૃથ્વીને નુકસાન ન થાય એવી પ્રવૃત્તિ કરવાની. તો આ બધા પક્ષીઓ છે, આના માટે પણ આપણે વિચારવું પડે છે. આપ જોઈ રહ્યા છો પૃથ્વી દિવસ નિમિત્તે આની અંદર ખરેખર આપણે મીઠા પાણીનું કામ કરવું જોઈએ, જળ સંગ્રહનું કામ કરવું જોઈએ, દરિયાઈ સૃષ્ટિનું જતન કરવું જોઈએ, વગેરે કામગીરી કરવી જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ, પાણી સંગ્રહ માટેની આપણે કામ કરવું જોઈએ. પૃથ્વીને નુકસાન ન થાય એના માટે આપણે કામ કરવું જોઈએ. તો જ આપણો પૃથ્વી દિવસ છે એ ખરેખર સાર્થક થયો ગણાય. તો આપ જોઈ રહ્યા છો આ બધા વિસ્તારની અંદર આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. તમને કેવું લાગે અમારા વિચારો? તો કોન્ટેક કરી અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ મિત્રો.